આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પ્રોજેક્ટ સેવક 4થી વધુ રાજ્યોમાં કાર્યરત છે. દર્શક મિત્રો, પ્રોજેક્ટ સેવક શું છે? તો તેની જો વાત કરીએ તો પ્રોજેક્ટ સેવકમાં રૂરલ વિસ્તાર એટલે કે ગામડાના જે વિસ્તારો છે જ્યાં લોકો ઇલિટરેટ છે, એટલે કે જ્યાં લોકોને સ્વાસ્થ્યને લઈને જ સભા નથી, એવી જગ્યા પર અનેક રોગોનું નિદાન થાય છે. લગભગ 4થી 5 જેટલા રાજ્યોમાં જ આ પ્રોજેક્ટ સેવક ચાલી રહ્યો છે. તેઓની પાસે ઘણા બધા સેવકો છે જે આ કાર્યમાં કાર્ય કરી રહ્યા છે. દર્શક મિત્રો, બીપી, ડાયાબિટીસ જેવા અનેક રોગોનું નિદાન કરી રહ્યા છે. આગામી દિવસોમાં પ્રોજેક્ટ સેવકના જે કાર્યકર્તાઓ છે તેઓનું એક મિશન છે કે ન કેવળ ગુજરાત કે ન કેવળ 3-4 રાજ્યો, પરંતુ તમામ ભારત દેશના રાજ્યોમાં જ આ મિશન પહોંચાડવામાં આવે. જે લોકો રોગોને લઈને અવેર નથી તે લોકોને અનેક માહિતી આપવામાં આવે, સાચું નિદાન કરવામાં આવે અને તે લોકોને જ અનેક રીતે મેડિકલ રીતે સહયોગ થાય, એટલે કે મદદ થાય. તે માટે આ પ્રોજેક્ટ સેવકનો એક કોન્ફરન્સ આજે મળવા પામી હતી, જેમાં ચીફ ગેસ્ટ તરીકે જે વિજયકુમાર શ્રીવાસ્તવ, જેઓ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પ્રોફેસર છે, મિતેશભાઈ સી પટેલ, જે આઈએમએના પ્રેસિડેન્ટ છે, આશીષ ગોખલે, જેઓ મેડિકલ કોલેજના ડીન છે, રંજન અય્યર, જીવરાજ ડામોર, વિરેન પટેલ તેમજ ટીજી પટેલ, કે જેઓ આ સેવક પ્રોજેક્ટના ચેરમેન છે, તેઓ ઉપસ્થિત રહ્યા હતા. કે આજનો પ્રોગ્રામ છે જે તેમાં અમને માહિતી આપવામાં આવી કે ગવર્મેન્ટના જે પ્રોગ્રામ્સ છે, બહુ જ પ્રોગ્રામ્સ છે. ફોર એક્ઝામ્પલ વૃદ્ધ પેન્શન છે, આયુષ્માન કાર્ડ છે અને ચાઇલ્ડ કેર છે, બધા તેની માહિતી આપી વંદનભાઈએ, કે જેઓ તાલુકા પંચાયતમાં છે અને તે પણ સેવકથી ચાલુ કરેલો. અને આ માહિતી લોકો પછી એમના ગામમાં જઈ અને જેને નથી ખબર એને માહિતી આપે અને ફોર્મ કેવી રીતના ભરવાનો એનું બધું સમજણ પાડે. તો એ લેક્ચર હતું. પછી હાઇપરટેન્શન અને ડાયાબિટીસ વિશે હતું કે બ્લડ પ્રેશર કેટલું હોવું જોઈએ, ડાયાબિટીસ કેટલું હોવું જોઈએ અને કોને કહેવા ડાયાબિટીસ છે કે હાઇપરટેન્શન છે. પછી અત્યારે જે લેક્ચર છે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન ઉપર છે, તે પણ બહુ જ અગત્યનું લેક્ચર છે. એમાં નાનું બાળક હોય તે મોટા સુધી કે શું કરવું જોઈએ અને નાનું બાળક હોય એને ન્યુટ્રિશન કેવી રીતે આપવું જોઈએ, બ્રેસ્ટ ફીડિંગ માટે ક્યાં સુધી બ્રેસ્ટ ફીડિંગ કરવાનું, એ બધું એના લેક્ચર છે. એટલે આ બધી માહિતી આજે આપ પૂરી પાડશે. મારું નામ ડૉક્ટર ઠાકોરજી પટેલ અને હું સેવક ફાઉન્ડેશનનો ચેરમેન છું. રાજ ડામોર, પ્રોફેસર અને હેડ કમ્યુનિટી મેડિસિન, ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, બરોડા. હું આ પ્રોજેક્ટ જ્યારે થયો બિગિનિંગ મોર દેન 10 યર્સ થયા ત્યારથી આ સેવક પ્રોજેક્ટ સાથે જોડાયેલો છું અને અમારું ડિપાર્ટમેન્ટ અને મેડિકલ કોલેજ ટેકનિકલ સપોર્ટ એ લોકોને આપે છે, ગાઈડલાઇન, ટ્રેનિંગ. એ લોકો મેઇનલી દરેક ડિસ્ટ્રિક્ટમાં એક વિલેજ સિલેક્ટ કરેલું છે. એની અંદર સેવક જે હોય છે એ મોટાભાગની પ્રાઇમરી અને પ્રોમોટિવ સર્વિસીસ આપે છે. એમાં ખાસ કરીને એનસીડી જે છે, નોન કમ્યુનિકેબલ ડિઝીઝ છે, ડાયાબિટીસ, હાઇપરટેન્શન, ઇસ્કેમિક હાર્ટ ડિઝીઝ અને બીજા જે ડિઝીઝ છે નોન કમ્યુનિકેબલ ડિઝીઝ, એનું સ્ક્રીનિંગ કરી અને નજીકના પ્રાઇમરી હેલ્થ સેન્ટર કે પછી કમ્યુનિટી હેલ્થ સેન્ટર પર મોકલી આપે. એટલે ત્યાં એનું વહેલું નિદાન થઈ અને વહેલી સારવાર ચાલુ થાય છે. બીજું છે કે જે સગર્ભા માતાઓ હોય છે એનું પણ એ લોકો જ્યારે પણ એ વિલેજની અંદર જ કામ કરતા હોય છે, એટલે પ્રેગ્નન્સીની ખબર પડે એટલે એ નજીકના પીએચસી સેન્ટર પર મોકલી આપે. જન્મથી લઈને 5 વર્ષ સુધીના બાળકોની માંદગી અને મરણને લગતી બધી જ તપાસ એ લોકો કરે અને નજીકના પીએચસી સેન્ટરના મેડિકલ ઓફિસર સાથે લાયજન રાખીને, એટલે અર્લી ડિટેક્શન કરી અને વહેલી સારવાર થાય. એટલું જ નહીં, એ લોકો સારવાર ચાલુ થયા પછી રેગ્યુલર સારવાર લે છે કે નહીં. જેમ કે અમુક બીમારી એવી છે કે જેનું લાંબો ટાઈમ એની દવા ચાલુ રાખવાની હોય છે, જેમ કે ટ્યુબરક્લોસિસ છે. પછી સગર્ભા માતાને આયર્ન અને ફોલિક એસિડની ટેબ્લેટ રેગ્યુલર લેવાની હોય છે. તો જે સેવક છે એ એના વિલેજમાં ઘરની મુલાકાત લઈને એ લોકોએ રેગ્યુલર દવા લીધી કે નથી લીધી તો એના શું કારણો છે, પછી એને ફરી ફોલોઅપ માટે ક્યારે જવાનું છે, દવા પૂરી થવાના 2 કે 3 દિવસ હોય ત્યારે એને યાદ અપાવે કે તમારે જઈને નેક્સ્ટ મંથની દવા લઈ આવવાની. આ પ્રકારની બધી એક્ટિવિટી એ લોકો કરતા હોય છે. અને વર્ષમાં એકવાર સેમિનાર હોય છે
4 ડેઝનું. એની અંદર બધાને જે કામગીરી કરી હોય એનું પ્રેઝન્ટેશન અહીંયા કરવામાં આવે છે. સાથે સાથે એ લોકોને કોઈક મુશ્કેલી પડતી હોય તો એનું નિરાકરણ કરવામાં આવે છે. અને અત્યારે જ્યારે 4 દિવસ સેમિનાર હોય છે ત્યારે દરેક ડિઝીઝના સ્પેશિયાલિસ્ટમાંથી લેક્ચરનું એરેન્જમેન્ટ અમે કરાવડાવીએ છીએ. જેમ કે પ્રિવેન્ટિવ મેડિસિન રિલેટેડ ટોપિક હોય તો અમારી બ્રાન્ચમાંથી સ્પેશિયાલિસ્ટ કરે છે, અને કેન્સરનું હોય તો કેન્સર વિભાગમાંથી સ્પેશિયાલિસ્ટને બોલાવે છે. એડિક્શન રિલેટેડના ઇસ્યુ એ લોકોને હોય છે તો એમાં સાયકેટ્રીમાંથી સ્પેશિયાલિસ્ટને બોલાવેલા. એ પ્રમાણે દરેક સ્પેશિયાલિસ્ટને બોલાવીને આ રીતે એ લોકોને પ્રાઇમરી સમજ આપવામાં આવે છે, જેથી કરીને એ લોકો જે એના વિલેજ સેવક વિલેજમાંથી વહેલા આઈડેન્ટિફાઈ કરી અને વહેલી સારવાર મળે. એટલે આનો કન્સેપ્ટ ઘણો સારો છે કે જેથી કરીને એ ગામના એટલીસ્ટ માણસોને એનો ઘણો બેનિફિટ થતો હોય છે.